હવે મકર સંક્રાંતિ આવશે એટલે આપણા બધા ગુજરાતી ઘરોમાં ઊંધિયું તો બનશે જ. આ ઊંધિયું બનાવવા માટે તમારે ઘણી બધી અગાઉથી પ્રિપેરેશન કરવી પડે છે અને એમાંય ઘણા બધા લોકો માટે કરવાનું હોય ને ત્યારે તો ખાસી મહેનત માગી લેવું હોય છે. હવે આપણે જે ઊંધિયું બનાવીએ છીએ એમાં મેથીના મૂઠિયાનું ખાસ મહત્ત્વ છે. મેથીના મૂઠિયા મસ્ત બને ને તો ઊંધિયું પણ મસ્ત જ લાગે. તો આજે હું તમારી સાથે મેથીના મૂઠિયાની એવી રેસીપી લાવી છું ને કે તમે એકવાર બનાવીને રાખી દો ને તો 15 દિવસ સુધી બગડતા પણ નથી અને જ્યારે તમારે ઊંધિયું કે કોઈ પણ શાક બનાવવાનું હોય ને તો એમાં તમે ઉમેરી દો એટલે મિનિટોમાં તૈયાર થઈ જશે. આ મૂઠિયાને તમે નાસ્તામાં એકલા ખાઓ કે સાથે પ્રવાસમાં લઈ જાઓ ને તો મજા પડી જાય એવા છે. તો આ મસ્ત મૂઠિયા બનાવવા માટે આપણે મેથીને લઈ લીધી છે. મેઝરમેન્ટ કપ પ્રમાણે 1 કપ જેવી મેથી લીધી છે. અહીંયા મેથીને ધોઈ લીધી છે અને હવે ઝીણી ઝીણી સમારી લેવાની છે. સમારીને મેથી ક્યારેય ન ધોવી નહીંતર એના વિટામિન્સ મિનરલ્સ છે એ પાણીમાં જતા રહે છે. તો એકદમ ઝીણી મેથી સમારી લીધી છે. હવે 1 કપ મેથી સામે 1 કપ ઘઉંનો જાડો લોટ લેવાનો છે. અહીં જાડા લોટનો જ ઉપયોગ કરવો, એનાથી મૂઠિયા એકદમ ક્રિસ્પી કરારા લાગે છે. હવે સાથે 1 ચમચી ચણાનો લોટ અને 1 ચમચી જેવો બાજરીનો લોટ લેવાનો છે. બાજરીનો લોટ ઉમેરવાથી મૂઠિયા સોફ્ટ અને વધારે ટેસ્ટી લાગશે. તમારે ચોખાનો લોટ ઉમેરવો હોય ને તો એ પણ ઉમેરી શકાય. હવે આપણે આ મૂઠિયાને લાંબો સમય સુધી રાખવાના છે એ માટે મોણ છે ને તમારે સારી માત્રામાં ઉમેરવાનું, એટલે કે તેલ વધારે ઉમેરવાનું. તેલ છે એ પ્રિઝર્વેટિવ જેવું કામ કરે છે એટલે લાંબો સમય સુધી મૂઠિયા છે એ એવા ને એવા તાજા રહે છે. તો આપણે અહીં 4 ચમચી જેવું તેલ ઉમેરી દીધું છે. તેલ ઉમેરીને લોટને એકદમ સારી રીતના મિક્સ કરી લેવાનો છે. લોટના કણે કણમાં તેલ પહોંચી જવું જોઈએ. તો હાથમાં મુઠ્ઠી વડે એટલું તેલ આપણે આપવાનું છે. મોણમાં કચાશ ના કરવી નહીંતર મૂઠિયા પોચા પડી જશે. હવે આપણે ધોયેલી મેથી ઉમેરી દેવાની છે. તો 1 કપ મેથી લીધી છે તો એ બધી ઉમેરીને બધા મસાલા કરી લેવાના છે. તો સૌથી પહેલાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. ત્યારબાદ 5 ચમચી જેવી હળદર ઉમેરીશું, અડધી ચમચી લાલ મરચું, અડધી ચમચી ધાણાજીરું પાવડર, પોણી ચમચી ખાંડની ઉમેરીશું અને 5 ચમચી જેવો શેકેલા જીરુંનો પાવડર ઉમેરીશું. તમારે અજમો ઉમેરવો હોય ને તો એ ઉમેરી શકાય. હવે 1.5 ચમચી જેવો શિંગદાણાનો ભૂકો અને સૌથી મુખ્ય વસ્તુ 1 ચમચી જેવા તલ ઉમેરવાના છે. મૂઠિયા છે એ તલ વગર સારા નથી લાગતા એટલે શિંગદાણાનો પાવડર અને તલ તો ખાસ ઉમેરવા, એનાથી એકદમ ટેસ્ટી લાગે છે. હજુ આમાં તમારે બીજા મસાલા ઉમેરવા હોય જેમ કે ગરમ મસાલો ઉમેરવો હોય તો એ પણ ઉમેરી શકાય, આચાર મસાલો ઉમેરવો હોય તો એ પણ ઉમેરી શકાય છે. સાથે લીંબુ પણ થોડું ઉમેરવું હોય તો ઉમેરી શકાય. હવે આપણે આમાં બેકિંગ સોડા ઉમેરવાનો નથી કારણ કે પ્રિઝર્વેટિવ તરીકે તેલ તો ઉમેરેલું જ છે એટલે એનાથી મૂઠિયા પોચા જ બનશે. એટલે હવે આપણે આમાં બેકિંગ સોડા ઉમેરવાની જરૂર નથી. પણ આપણે અહીં 2 ચમચી જેવું દહીં ઉમેરીશું જેનાથી મૂઠિયા એકદમ સોફ્ટ, માઇલ્ડ ખટાશવાળા અને લાંબા સમય સુધી સારા રહેશે. તો 2 ચમચી દહીં ઉમેરીને ફરી બધું મિક્સ કરી લેવાનું છે. સાથે અડધી વાટકી જેવું પાણી લીધું છે. હવે અહીં પાણી છે ને એકદમ માપે ચમચીથી ઉમેરવાનું છે. વધારે ન થઈ જાય ને એનું ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે ધીરે ધીરે કરીને આપણે સૌથી પહેલાં 4 ચમચી જેવું પાણી ઉમેરીને બધું મિક્સ કરી લેવાનું છે. હવે યુઝ્યુઅલી ઊંધિયામાં તો મૂઠિયા છે એ તળીને જ ઉમેરાતા હોય છે, પણ ઘણા લોકોને તેલ વધારે નથી ખાવું, એ લોકો બાફેલા મૂઠિયાનું પણ ઊંધિયું બનાવી શકે છે. એ પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો એ કેવી રીતે બનાવવું એ હવે રેસીપી આવી રહી છે. તો કિચન સિરીઝ ચેનલને જોતા રહેજો. હવે અહીં આપણે બધું મિક્સ કરી લીધું છે છતાં પણ મસાલો છે એ થોડો કોરો લાગી રહ્યો છે. તો વધુ 3 ચમચી જેવું પાણી ઉમેરીને ફરી મિક્સ કરીશું. પાણી ઉમેરવા ચમચીનો જ ઉપયોગ કરવો કારણ કે એનાથી માપે માપે જ પાણી ઉમેરાશે, વધારે નહીં પડે. તો હવે મૂઠિયાનો લોટ પ્રોપર રીતના બંધાઈ રહ્યો છે, વધારે છૂટો નથી પડી જતો. તો બસ આવો થઈ જાય એટલે આપણે આમાંથી મૂઠિયા વાળી લેવાના છે. અહીં આપણે મૂઠિયા નાના નાના વાળવાના છે કારણ કે તળાશે એટલે થોડા ફૂલશે. તો એ મુજબ તમારે મૂઠિયા વાળી લેવાના છે. અહીં તમે મૂઠિયા વાળશો ને એટલે થોડી ઘણી મેથી છૂટી તો પડશે જ. હવે આ મૂઠિયામાં તમે મેથીને તેલમાં સાતળીને પણ ઉમેરી શકો છો, પણ સાતળિયા વગર મેથી ઉમેરો ને એટલે મૂઠિયામાં મેથી છે એ બહાર આવશે અને એનો દેખાવ છે ને એકદમ સરસ લાગશે. હા, મૂઠિયા તળતી વખતે તેલમાં મેથી થોડી ઘણી છૂટી તો પડશે જ, પણ એ તળેલી મેથી ખૂબ જ સરસ લાગે છે. તો હવે આપણે અહીં બધા મૂઠિયાને વાળી લેવાના છે. તો આપણા બધા મૂઠિયા તૈયાર થઈ ગયા છે. સાથે મેં ગેસ ઉપર તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. આ મૂઠિયાને તળવાની ખાસ રીત છે. તમારે એકદમ લો ફ્લેમ ઉપર મૂઠિયાને તળવાના છે.
તેલ અહીં મીડિયમ ગરમ થઈ ચૂક્યું છે. ત્યારબાદ મેં ગેસની ફ્લેમ એકદમ લો કરી નાખી છે. હવે જે તમે મુઠિયા તળો એ એકદમ લો ફ્લેમ ઉપર ધીરે ધીરે તળવાના છે. ફાસ્ટ ગેસ ઉપર નહીં તળવાના, નહીંતર મુઠિયા વચમાંથી કાચા રહેશે અને લાંબો સમય સુધી ક્રિસ્પી નહીં રહે. તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. મુઠિયાને તળાતા 4 થી 5 મિનિટનો ટાઈમ લાગે છે. અહીં તમે જોઈ શકો છો તેલમાં ઘણી ખરી મેથી છૂટી પડી ગઈ છે, પણ આ મેથી એકદમ ટેસ્ટી લાગે છે. તો ધીરે ધીરે હવે મુઠિયાને તળી લેવાના છે. હવે જ્યારે તમારે ઊંધિયું બનાવવાનું હોય ત્યારે તમે આગલે દિવસે આવી રીતના મુઠિયા બનાવીને રાખી દો ને, તો બીજા દિવસે તમારી ઘણી બધી પ્રિપેરેશન ઓછી થઈ જાય છે અને ફટાફટ ઊંધિયું બનાવી શકો છો. ખાસ કરીને મકર સંક્રાંતિના આગલા દિવસે તમે આવી રીતના મુઠિયા બનાવીને રાખી દો ને, તો બીજા દિવસે ઊંધિયું બનાવવું ખૂબ જ સરળ થઈ જાય છે. બજારમાં પણ બલ્કમાં જ્યારે ઊંધિયું બનતું હોય ને, ત્યારે મેથીના મુઠિયાને પહેલાં જ તૈયાર કરી લેવામાં આવતા હોય છે. તો ફ્રેન્ડ્સ, 3 થી 4 મિનિટમાં અહીં મુઠિયા એકદમ સરસ તળાઈ ગયા છે, થોડા ફાટી પણ ગયા છે. તો બસ આ જ રીતના આપણે બાકી રહેલા મુઠિયાને પણ તળી લેવાના છે. સૌથી પહેલાં જ્યારે તમે તેલમાં ઉમેરો ત્યારે મીડિયમ ગરમ તેલ રાખવાનું અને પછી તરત જ લો ફ્લેમ કરી દેવાનું છે. અને ધીરે ધીરે જ્યારે મુઠિયા તળાશે ને, ત્યારે અંદર સુધી ક્રિસ્પી થઈ જશે અને વચ્ચેથી કાચા નહીં રહે. તો આ બાબતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો આવી રીતના આપણે બધા મુઠિયાને તળી લેવાના છે. મુઠિયાને લો ફ્લેમ ઉપર તળવાથી મુઠિયાનો ઉપરથી કલર છે ને એ એવો ને એવો રહે છે, સાથે અંદરથી પણ કૂક થતા રહે છે, એટલે કાચા નથી રહેતા. નહીંતર તમે હાઈ ફ્લેમ ઉપર કરવા જશો ને તો મુઠિયા ઉપરથી લાલ થઈ જશે અને અંદરથી કાચા રહેશે, અને આવા મુઠિયા જલ્દી પોચા પડી જાય છે અને સારા નથી રહેતા. હવે તમે જોઈ શકો છો આપણે લો ફ્લેમ ઉપર મુઠિયાને તળીએ છીએ તો સાથે મેથી પણ તળાઈ રહી છે અને એનો પણ કલર ચેન્જ નથી થતો. આ તળાયેલી મેથી મુઠિયા સાથે ખાવ ને તો મજા આવી જાય એવી છે. મુઠિયા સાથે જ આ તળાયેલી મેથીને પણ બહાર કાઢી લેવી અને જ્યારે તમે ઊંધિયામાં મુઠિયા ઉમેરો ને ત્યારે મેથી પણ સાથે ઉમેરી દેવાની, એટલે ઊંધિયું એકદમ મસ્ત જ લાગે. તો ફ્રેન્ડ્સ, આવી રીતના આપણે બધા મુઠિયાને તૈયાર કરી લીધા છે. આ મુઠિયા એટલા બધા ટેસ્ટી લાગે છે ને કે તમે એકવાર ખાવાનું ચાલુ કરો ને પછી હાથ જ નહીં રોકાય. તો ફ્રેન્ડ્સ, જો તમને આજની આ રેસીપી સારી લાગી હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરજો. સાથે અમારી ચેનલ કિચન સિરીઝને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.